ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ રમકડાની દુકાનમાં પડ્યા જીએસટી વિભાગના દરોડા. વેપારીઓમાં ફેલાયો ફફડાટ. ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલી ભાગ્ય ટોયઝ નામની રમકડાની દુકાનમાં આજે જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જીએસટી વિભાગની ટીમ લાંબા સમય સુધી દુકાનમાં રહી હતી અને ધંધાકીય દસ્તાવેજો, ખરીદ વેચાણના બિલ અને સ્ટોકની વિગતોની ચકાસણી કરી હતી. ખાસ કરીને બિલ વગરના વેપાર અને ઓછું બિલિંગ કરીને કર ચોરી કરવાની શંકાના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી હતી અને જીએસટી અધિકારીઓ દ્વારા કલાકો સુધી વેપારીના ચોપડા અને કમ્પ્યુટર ડેટાની ચકાસણી કરી હતી. જો કે જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે તપાસ પૂરી થયા બાદ જો કોઈ અનિયમિતતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ભાવનગર શહેરમાં જીએસટી વિભાગ દ્વારા આવી અચાનક અને કડક કાર્યવાહી હાથ કરાતા જીએસટી વિભાગના દરોડાને લઈ બીજા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ સાથે સન્નાટો ફેલાઈ જવા પામ્યો હતો. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ભાવનગર.